અમુક સિક્રેટ ટ્રીકના ઉપયોગથી બનતો આ દૂધપાક ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી મહેનતથી એકદમ પરફેક્ટ, મલાઈદાર, ઘટ્ટ અને ટેસ્ટી તૈયાર થશે. કેમ છો મિત્રો? આજે હું લઈને આવી છું શ્રાદ્ધ અને પિતૃપક્ષ સ્પેશિયલ એવા દૂધપાકની રેસીપી. દૂધપાક તો તમે ઘણીવાર ખાધો હશે, પરંતુ ઘટ્ટ દૂધપાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ આવું દૂધપાક બનાવવામાં ઘણો સમય જતો હોય છે. આજે આપણે અમુક ટ્રીકના ઉપયોગથી ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઘટ્ટ અને મલાઈદાર દૂધપાક બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. દૂધપાક બનાવવા માટે અહીં મેં 1 લીટર દૂધ લીધું છે. અહીં મેં અમૂલ ગોલ્ડ દૂધના 500 ગ્રામના 2 પાઉચ લીધા છે. પરંતુ તમે તેની જગ્યાએ ઘરે મળી રહેતું કોઈ પણ દૂધ લઈ શકો છો. એકદમ ઘટ્ટ દૂધપાક બનાવવો હોય તો આપણે એ દૂધ ફૂલ ફેટવાળું જ લેવાનું છે. એટલે કે દૂધમાંથી મલાઈનો ભાગ કાઢ્યો ના હોય તેવું દૂધ લેવાનું છે. હવે દૂધને ગરમ કરતાં પહેલાં તેમાંથી 1 નાની વાટકી જેટલું દૂધ અલગ કાઢી લઈશું, જેનો ઉપયોગ આપણે પછીથી કરીશું. હવે 1 લીટર દૂધની સામે મેં 1 મોટી ચમચી જેટલા ચોખા લીધા છે. દૂધપાકની અંદર ચોખાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, પરંતુ જો તમને ચોખા વધુ પસંદ હોય તો ચોખાનું માપ વધારી શકો છો. હવે આ ચોખામાં થોડું પાણી એડ કરી તેને પલાળી લઈશું, જેથી તે દૂધમાં ઝડપથી ચડી જાય. હવે દૂધપાક બનાવવા કોઈપણ એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. અહીં મેં કડાઈનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે તેની જગ્યાએ જાડા તળિયાવાળી તપેલી કે પછી કુકરના બેઝનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણું તેલ કડાઈમાં વધારે ચોંટે નહીં અને દૂધપાક તળિયે દાજે નહીં, તે માટે તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરશું અને ઘીને કડાઈમાં સારી રીતે ગ્રીસ કરી લઈશું. હવે આપણું બધું જ દૂધ કડાઈમાં એડ કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર દૂધમાં એક ઉભરો આવવા દઈશું. દૂધ બરોબર ગરમ થઈ અને તેમાં ઉભરો આવતો હોય તેવું લાગે એટલે ગેસની ફ્લેમને લો કરી લઈશું. અહીં મેં 6-7 જેટલા કેસરના તાતણા લીધા છે. તેમાં થોડું ગરમ દૂધ એડ કરી દઈશું, જેથી કેસર એકદમ જ સરસ રીતે પલળીને ઝડપથી તેનો કલર છોડવા લાગશે. હવે આ મિશ્રણને આપણે હમણાં સાઈડમાં રેસ્ટ આપવા માટે મૂકશું. પરંતુ જો તમારી જોડે કેસર ના હોય તો આ પ્રોસેસને સ્કીપ પણ કરી શકો છો. હવે દૂધ બરોબર ગરમ થાય એટલે પલાળેલા ચોખામાંથી બધું જ પાણી કાઢીને લઈ લઈશું અને તેને દૂધમાં એડ કરતાં પહેલાં તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી ચોખા જોડે મિક્સ કરી લઈશું. ચોખામાં ઘી એડ કરવાથી ચોખા છૂટા છૂટા રહીને કૂક થાય છે. હવે આ બધા જ ચોખા દૂધમાં એડ કરી દઈશું અને તેને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ ચોખાને દૂધમાં સારી રીતે કૂક થવા દેવાના છે. તો હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ચોખાને કૂક થવા દઈશું. ચોખા કૂક થાય ત્યાં સુધી તમારે બીજું કોઈ કામ કરવું હોય તો ચમચાને દૂધની અંદર આ રીતે રાખીને તમે બીજું કામ પણ કરી શકો છો. તમારું દૂધ ચમચાના લીધે ઉભરાઈને બહાર બિલકુલ નહીં આવે. વચ્ચે વચ્ચે ચોખા બરોબર કૂક થયા છે કે નહીં તે ચેક કરતા રહીશું. ચોખા પલાળેલા હોવાથી તે કૂક થવામાં વધુ સમય નહીં લે. તમારું દૂધ કડાઈમાં ફરતે ચોંટતું હોય તો ચમચાની મદદથી તેને આ રીતે કાઢતા રહેવું. 7થી 8 મિનિટ જેવું થઈ ગયું છે ને હાથની મદદથી ચેક કરીએ તો ચોખાનો દાણો આસાનીથી મેશ થઈ જાય છે. મતલબ કે આપણા ચોખા સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આ સમયે ગેસની ફ્લેમ લો કરી તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું. દૂધપાકનું દૂધ થોડું ગળ્યું હોય તો તે ટેસ્ટમાં સરસ લાગે છે, પરંતુ તમને ઘરપણ જે રીતનું પસંદ હોય તે પ્રમાણે ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો. અહીં આપણે દૂધપાકમાં ચોખા બરોબર કૂક થઈ જાય ત્યાર પછી જ ખાંડ એડ કરવાની છે. જો ખાંડ પહેલેથી જ એડ કરી દેશો તો ખાંડના લીધે ચોખા બરોબર કૂક નહીં થાય અને તમારે ચોખા કૂક કરવામાં વધુ સમય લાગશે. હવે આવે છે દૂધપાકને ઘટ્ટ બનાવવાની એકદમ સિક્રેટ ટ્રીક. આપણે દૂધને ગરમ કરતાં પહેલાં જે એક નાની વાટકી દૂધ કાઢ્યું હતું તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે એક નાની વાટકી જેટલો દૂધનો પાવડર લઈશું. આ દૂધનો પાવડર તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં કે પછી અમૂલ પાર્લર પર સહેલાઈથી 10 રૂપિયાના પેકેટમાં મળી રહેશે. અને જો તમારી પાસે દૂધનો પાવડર ના હોય તો તેની જગ્યાએ એક નાની વાટકી જેટલો ચોખાનો લોટ લેવાનો. એનાથી પણ તમારું દૂધ એકદમ ઘટ્ટ અને ટેસ્ટી જ બનશે. અહીં મેં દૂધના પાવડરનો ઉપયોગ કર્યો છે. તો પાવડરને આપણે દૂધમાં એડ કરી વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધ અને પાવડર બરોબર મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણને આપણે દૂધમાં એડ કરવા લઈ લઈશું અને બધું જ મિશ્રણ દૂધપાકમાં એડ કરી તેને દૂધપાક જોડે સારી રીતે મિક્સ કરી લઈશું.
આ મિશ્રણ એડ કરતાં જ દૂધપાકનું દૂધ એકદમ જ સરસ ઘટ્ટ અને ક્રીમી થવા લાગ્યું છે. હવે આપણે દૂધપાકને એકદમ જ સરસ કણીદાર બનાવવા માટેની બીજી સિક્રેટ ટ્રીક જોઈ લઈએ. અહીં મેં 2 મોટી ચમચી જેટલા ખસખસના દાણાને મિક્સચરમાં અધકચરા પીસી લીધા છે, જેથી તે દૂધમાં મસાલા જોડે સારી રીતે ભળી જાય. તમે અહીં ખસખસના આખા દાણા પણ લઈ શકો છો. ખસખસના દાણા દૂધમાં એડ કરવાથી દૂધપાક એકદમ જ સરસ કણીદાર અને ઘટ્ટ બનશે. ને દૂધપાક બન્યા પછી એનો લુક અને સ્વાદ બંને એકદમ સરસ આવશે. તો તમે આ ટ્રીકનો ઉપયોગ એકવાર ચોક્કસથી કરી જોજો. ખસખસના દાણા દૂધમાં બરોબર મિક્સ થઈ જાય એટલે તેમાં 2 મોટી ચમચી જેટલી ચારોળી એડ કરશું. ચારોળીને તમે તમારી પસંદગી મુજબ વધુ કે ઓછી એડ કરી શકો છો. હવે તેમાં થોડી બદામની કતરણ, થોડી પિસ્તાની કતરણ અને થોડા કાજુના પીસ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટને તમે તમારી પસંદગી મુજબ ઓછું કે વધુ એડ કરી શકો છો અને જો એ તમારી જોડે અવેલેબલ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. બધી જ વસ્તુ બરોબર મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે જે દૂધમાં કેસર પલાળ્યું હતું તે એડ કરી દઈશું, જેથી આપણા દૂધપાકનો કલર એકદમ જ સરસ આવશે. જો તમારી જોડે કેસર ના હોય અને તમારે દૂધને થોડો કલર આપવો હોય તો તેમાં 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી દેજો. દૂધનો કલર એકદમ સરસ જ આવશે. તમે જોઈ શકો છો કે કેસર એડ કરવાથી આપણા દૂધપાકનો કલર બદલાવા લાગ્યો છે અને દૂધ એકદમ સરસ ઘટ્ટ અને મલાઈદાર તૈયાર થયું છે. ચમચા વડે દૂધપાકને રેડીએ તો દૂધ અને ચોખા બધું સાથે જ પડે છે અને ચમચા ઉપર દૂધપાકનું એકદમ ઘટ્ટ લેયર થયેલું જોવા મળે છે. મતલબ કે આપણો દૂધપાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે દૂધને વધારે ઘટ્ટ નથી કરવાનું, કેમ કે જેમ તે ઠંડુ પડશે તેમ વધુ ઘટ્ટ બનશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધપાકને ફ્લેવર આપવા માટે તેમાં 1 મોટી ચમચી ઇલાયચી પાવડર અને 1 મોટી ચમચી જાયફળ પાવડર એડ કરી તેને દૂધપાક જોડે મિક્સ કરી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ઇલાયચી અને જાયફળ પાવડરને ઉમેરવાનો છે, જેથી તેની એકદમ સરસ ફ્લેવર દૂધપાકમાં જળવાઈ રહે. આપણો દૂધપાક તૈયાર છે તો હવે તેને સર્વ કરવા માટે લઈ લઈએ. તો બન્યો છે ને આપણો દૂધપાક બજારની રબડીને પણ ભૂલાવી દે તેવો એકદમ મલાઈદાર અને ઘટ્ટ. મેં બતાવેલી અમુક ટ્રીકનો ઉપયોગ કરીને એકવાર આ દૂધપાકની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. તમારો દૂધપાક એકદમ પરફેક્ટ જ બનશે. જો તમને આજની મારી દૂધપાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.